યુનિટ નંબર 3 એમાં 3.2ની અંદર ક્વેશ્ચન નંબર જે 3 છે એની અંદર પાછો બીજો સમ આપણે જોઈએ તો મોસ્ટ એમપી છે બોર્ડની એક્ઝામની અંદર, ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ તો રકમની અંદર સમજીશું કે શું કીધેલું છે. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં આપેલી છે અને પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે એવું કીધું છે. પહેલાં તો આપણને જેકબની ઉંમર ખબર નથી અને એના પુત્રની ઉંમર પણ ખબર નથી, તો ધારી રહેશું. ધારો કે જેકબની ઉંમર આપણને ખબર જ છે વર્ષમાં છે એટલે આપણે એક્સ વર્ષ લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. જેકબની ઉંમર એક્સ છે અને પુત્રની ઉંમર બરાબર વાય વર્ષ. ઓકે, હવે તમને કીધું, હવે પછી કીધું છે એટલે પ્લસ આવશે, પહેલાં કીધું એટલે બાદ બાકી. તો આપણે શું કરશું, અહીંયા એક્સ અને અહીંયા વાય લઈએ. તો પછી કીધું છે 5 વર્ષ પછી એટલે પ્લસ થશે, તો બંનેમાં પ્લસ થશે. ઓકે, અને બાદ બાકી થાય તો બંનેમાં થાય. હવે કીધું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં જ કીધું છે એટલે પુત્ર પાસે કેટલા આવશે તો કે 3 ગણી કીધું છે, તો એ 3 ગણી કરી શકું. હવે આને સોલ્યુશન આપી દેવાનું, આ 3 ગુણાકારમાં 3y પ્લસ 5 ને 15. હવે શું કરું તો કે એક્સ વાયને એક બાજુ કરી દો, તો એક્સ આ 3y પ્લસ છે ડાબી બાજુ જાય તો માઇનસ બરાબર 15 હતા, અને 5 આ બાજુ જાય 15 - 5 કેટલા થશે 10. આને સમીકરણ નંબર 1 આપી દેવાનું. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો હવે આગળ રકમ વાંચવાની છે. હશે 5 વર્ષ પહેલા એટલે બાદ બાકી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર, આ જે પ્રોસેસ કરી એ જ છે પણ 7 ગણી ખાલી કીધું. તો એક્સ કેટલી કીધી છે 5 વર્ષ કીધું છે, તો -5 બરાબર વાય -5. હવે શું કીધું છે તમને, તેની પુત્રની ઉંમર 7 ગણી છે, અહીં 7 ગણી કરી નાખો. x - 5 બરાબર 7y -7 × 5 ને 35. એક્સ આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ બરાબર -35 હતા જ, આ માઇનસ છે અહીંયા આવે તો પ્લસ એક્સ -7y બરાબર મોટા આંકડા નિશાની પ્લસ માઇનસ માઇનસ 35માંથી 5 જાય એટલે 30. ઓકે, આને સમીકરણ નંબર 2 આપો. હવે તમારે શું કરવાનું છે તો કે સમીકરણ 1માંથી કરતા આદેશની રીત છે, 1માંથી પહેલાં કરતા બનાવીએ. તો એક્સને હું કરતા બનાવું તો આને હું જવા દો, તો એક્સ પહેલાં આપણે લખી નાખવાનું સમી 1માં એક્સને કરતા બનાવતા એક્સ બરાબર 10 તો છે. હવે અહીંયા -3y છે, આ બાજુ જાય તો +3y, તો આને સમીકરણ નંબર થઈ આપી. આનો વારો આવી ગયો પહેલાં. હવે કોનો લેવાનો તો કે સમીકરણ નંબર 2માં એક્સની કિંમત મૂકતા, સમી 2માં એક્સની કિંમત મૂકતા, એક્સની અંદર તમારે શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. ચલો સમીકરણ લખી નાખો, એક્સ -7y બરાબર -30. એક્સની જગ્યાએ 10 + 3y -7y -30. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો કે અહીં બાદ બાકી મોટા આંકડા નિશાની પ્લસ માઇનસ માઇનસ 7માં 3 જાય તો 4 -30. હવે આ માઇનસ છે પ્લસ કરવા ઓલી બાજુ જવા દો એટલે 4y બરાબર, આને આ બાજુ જવા દો એટલે 10 + 30 એટલે y બરાબર 40. 4 ગુણાકારમાં સામેની સાઈડ જાય ભાગાકારમાં, તો 4 દાન 40. તો y બરાબર તમને કેટલું મળ્યું 10 મળ્યું છે. હવે તમારે શું કરવાનું છે તો કે y બરાબર મને 10 મળી ગયું. y એટલે શું છે તો એનું પુત્ર છે, તો મારે શું મેળવવાનું છે x બરાબર કિંમત મેળવવાની છે. હજી તો સમીકરણ નંબર 2નો વારો આવી ગયો, સમીકરણ નંબર 3નો વારો બાકી. તો અહીં લખી નાખવાનું, અહીં આપણે લખી નાખીએ સમી 3માં yની કિંમત મૂકતા શું કરવાનું છે, yની કિંમત તમારે મૂકવાની છે. ચલો 3 લખી નાખો, x બરાબર 10 + 3y, 10 એમનેમ +3 આની જગ્યાએ તમારે શું મૂકવાનું, સંખ્યા કેટલી છે તો કે 10 + 3 દાન 30.
કેટલા થશે 40. તો એક્સ બરાબર તમને જવાબ શું મળ્યો 40 અને વાય બરાબર તમને જવાબ શું મળ્યો છે 10. ઓકે, ચાલો હવે તમારે ચકાસણી કરવી હોય તો તમે આગળ કરી શકો છો. બાકી તમને ખ્યાલ હોય કે આ જવાબ મારો સાચો જ છે તો કંઈ કરવાની જરૂર છે નહીં. ઓકે, અને મોસ્ટ ટાઈમ છે બોર્ડની એક્ઝામની અંદર તો ખાસ ધ્યાન આપવું અને ખાસ કરીને જવાનું. આદેશ અથવા લોપની રીતનો એક સમ તો હશે ને હશે 4 કે 5 માર્કમાં. ઓકે, થેન્ક યુ. નંબર 3માં સ્વાધ્યાય 3.3ની અંદર ક્વેશ્ચન નંબર 1ની અંદર લોપની રીત આપેલી છે. એમાં ક્વેશ્ચન નંબર 2 આપણે જોવાનો છે. તો લોપની રીતે કઈ રીતે દાખલો ગણવો એ એકદમ ઇઝી છે, તો ખાસ ધ્યાન આપવું. અને બોર્ડની એક્ઝામની અંદર પણ ખાસ પૂછાય છે, મોસ્ટ ટાઈમ પી છે. ઓકે, ચાલો, એક રીતનો તમને એક સમ આવડી જાય એટલે તમને આવડી જશે, રકમ ચેન્જ હશે તો પણ. ચાલો, સમીકરણ 1 અને સમીકરણ 2 તમને આપી દીધેલા છે. હવે જો મારે લોપ કરવાનો છે, મતલબમાં બાદબાકી કરવાની છે. અહીંયા 3 છે, મારે એક્સને લોપ કરવો હોય, ધારો કે મારે અહીંયા 3 છે ને અહીંયા 2 છે. ચાલો, બે અલગ અલગ સંખ્યા છે, લોપ કરવો હોય તો આને 3 વડે ગુણ અને 2 વડે ને આને 3 વડે. હવે મારે જોવું વાય ઉપર, બે ઉપર ધ્યાન કરી નજર કરી લેવાની. ઓકે, જે ઇઝી પડતું હોય એ આપણે કરવાનું. અહીંયા 4 છે, અહીંયા 2 છે. હવે 2 છે તો મારે જો અહીંયા બેયને ગુણવા પડે, એના કરતાં એકને ગુણવું ઇઝી થશે. જો અહીંયા 4 છે તો અહીંયા હું 2ને ગુણ નાખું તો 2 દુ 4 થઈ જાય. તો મારે વાયને લોપ કરી શકું. સમીકરણ 1ને ખાલી હું 2ને ગુણી નાખું તો ખાલી થઈ જશે, 2ને ગુણવાની જરૂર પડશે નહીં. તો આપણે 3x + 4y બરાબર 10. આને સમીકરણ નંબર 1. હવે આને સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના થશે 2 વડે ગુણવાના થશે. આખાને ગુણવાના થશે, બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ. તો અહીંયા હું ગુણું 2x - 2y બરાબર 2. આ સમીકરણ નંબર 2 છે. અને ગુણો તો 4x - 2 દુ 4y બરાબર 2. અહીંયા એક ગુણવાના તો કેટલા થશે 2 દુ 4. આ સમીકરણ નંબર 2 મેઇન થશે. હવે તમારે શું કરવાનું છે, લોપ કરવાનો છે. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, એટલે આ લખી નાખો તો પણ ચાલે. ઓકે, બાદ બાકી કરી નાખીએ તો શું આવશે 3x + 4y બરાબર 10 અને 4x - 4y બરાબર 4. ચાલો, બાદ કરતા, એકમાંથી 2 બાદ કરતા લખો તો પણ ચાલે, ના લખો તોય ચાલે. ચાલો, ઉડી જાય છે. અહીંયા પ્લસ થશે એટલે 7x બરાબર છે બરાબર 10 ને 4 14. હવે આને એક્સને કરતાં બનાવવા 7 ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. તો 7 દુ 14 લખી શકું. એક્સ બરાબર કેટલા આવ્યા 2. ગમે સમીકરણની અંદર મૂકી દો, 1માં મૂકો 2માં મૂકો, કંઈ ફેર પડે નહીં. પણ આ બેમાંથી એક ગમે સમીકરણમાં મૂકવાનું. ધારો કે હું આમાં મૂકું તોય ચાલે ને આમાં મૂકું તોય ચાલે, ઇઝી પડતું એમાં મૂકવાનું. ચાલો, આની અંદર મૂકું છું. સમી 2માં એક્સની કિંમત મૂકતા, એક્સની અંદર શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. ચાલો, લખો 2x - 2y બરાબર 2. હવે ગુણેલું હોય ને એ સમીકરણ નથી લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણ્યા વગરનું જે આપણી મેઇન સમીકરણ આપણી પાસે છે એની અંદર આપણે કિંમત મૂકવાની છે. ચાલો, 2 એમનો એક્સની જગ્યાએ કાઉન્સ -2y બરાબર 2. અહીં 2 મૂકું, 2 દુ 4 - 2y બરાબર 2. આ માઇનસ છે, પ્લસ કરવા માટે ઓલી બાજુ જાવ તો એટલે કે 2y પ્લસ થઈ જાય. 4 તો હતા જ, આ +2 છે, આ બાજુ જઈ તો -2. હવે તમે એમ કહેતા હશો મેડમ તમે અહીંયાથી આ બાજુ લઈ ગયા ને આને આ બાજુ જ રહેવા દીધું. હવે એવું નથી કર્યું, તમે લખો ગયું ગમે એ સાઈડ, પણ મારે શું કરવાનું, ખાલી ચેન્જીસ કરવાના થાય એટલા માટે. 2y બરાબર 2, y બરાબર 2 હતું. અહીંયા ગુણાકારમાં 2, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં 2 એકા 2. તો y બરાબર કેટલા આવ્યા 1 આવ્યા. હવે આમાં આની અંદર તમારે જોવું હોય તમે જોઈ શકો છો. તમારો જવાબ સાચો છે ખોટો તમારે ચકાસણી કરવી હોય તો તમે કરી શકો છો. તો અહીંયા હું કેટલા મૂકું 2, 3 દુ 6, 6 અને અહીં વાયની જગ્યાએ કેટલા મૂકું 1, 4 એકા 4, 6 ને 4 10 આવી ગયું 10. આની અંદર મૂકો તોય જવાબ તમારો ચકાસણી થઈ જાય. જુઓ અહીંયા 2, 2 દુ 4,
બીજું 4 અને 1 મૂકું, 2 એકા 2, 4માંથી 2 જાય તો કેટલા વધશે? 2. આવી ગયો જવાબ. તો આ રીતે તમે જવાબની ચકાસણી કરી શકો છો, એટલે તમને ખ્યાલ આવે અને તમારા જે 4 માર્ક્સ છે બોર્ડની એક્ઝામની અંદર એ તમારા ન જાય. ઓકે, પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે. એટલા માટે છે ને દાખલો ગણી અને તમારે એકવાર જોઈ લેવાનું તમારો જવાબ સાચો છે કે ખોટો, અને નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું છે, ભૂલ કરવાની નથી. થેન્ક યુ.